હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પોટેટો બોલ્સ બનાવવાના છીએ જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, પોટેટો બોલ્સ છે તે સવારે બ્રેકફાસ્ટમાં બી સર્વ કરી શકો છો, સાંજે ડિનર ટાઈમમાં બી તમે સર્વ કરી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને પિકનિકમાં જઈ રહ્યા હો ત્યારે પણ તમે પોટેટો બોલ્સ છે તે સર્વ કરી શકો છો. તો ચલો શરૂ કરીશું આજની પોટેટો બોલ્સની રેસીપી. પોટેટો બોલ્સ બનાવવા માટે બટાકા લીધા છે. બટાકાને ધોઈ અને બાફી લેવાના છે અને ઠંડા થઈ જાય પછી મેશરથી આ રીતે મેશ કરી લેવાના છે. હવે બટાકા મેશ થઈ ગયા છે તો તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે એડ કરી શકો છો. અહીંયા છીણેલું ગાજર, કેબેજ, લસણ આદુ મરચાંની પેસ્ટ, જીરું સમારેલું અને ચોપ કરેલી લીલી કોથમીર, 1 કપ અહીંયા ચોખાનો લોટ એડ કરવાનો છે અને હાફ કપ જેટલી બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે. હવે ચટપટો અને ટેસ્ટી મસાલો કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, ગરમ મસાલો એડ કરવાનો છે. અહીંયા હળદર એડ નથી કરવાની. ગરમ મસાલો એડ કરીશું, વ્હાઈટ તલ એડ કરવાના છે અને બાળકોને ભાવે એના માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી અને સારી રીતે મસાલાને મિક્સ કરી અને આ રીતે આપણે ડો રેડી કરી દઈશું. અહીંયા તમને બટાકાનું બાઇન્ડિંગ ઓછું લાગતું હોય તો તમે ચોખાનો લોટ એડ કરી શકો છો અને કોર્નફ્લાવર પણ એડ કરી શકો છો. પોટેટો બોલ્સને ક્રિસ્પી બનાવવા માટે કોર્નફ્લાવરની સ્લરી બનાવવાની છે. તો કોર્નફ્લાવરની સ્લરી બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલે કોર્નફ્લાવર લેવાનો છે અને થોડું પાણી એડ કરી અને એક સ્લરી ટાઈપ રેડી કરી લઈશું. હવે હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતે ઓવલ શેપમાં સ્નેક્સને રેડી કરી લઈશું. અહીંયા તમે ઓવલ શેપમાં પણ બનાવી શકો છો, ગોળ બોલ્સમાં પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે ઓવલ શેપમાં સ્નેક્સ છે તે રેડી કરી લીધો છે. તો હવે કોર્નફ્લાવરની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લઈશું. તો પોટેટો રોલ્સ છે તે પણ બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ બેટરમાંથી એટલે કે આ જ બટાકાના માવામાંથી આપણે પોટેટો બોલ્સ પણ રેડી કરી લઈશું. તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે પોટેટો રોલ્સને ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તેલ છે તે વધારે ગરમ ના હોય ત્યારે તમારે ફ્રાય કરવાનું છે. જો તેલ વધારે ગરમ હશે તો તેલ છે તે રોલ્સમાં એડ થઈ જશે. એટલે મીડિયમ એવું તેલ ગરમ થઈ જાય પછી પોટેટો રોલ્સને ફ્રાય કરી લેવાના છે. તો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે રોલ્સને ફ્રાય કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે હલકા એવા રોલ છે તે ફ્રાય થઈ ગયા છે અને આ રીતે ચમચીથી તમે હલાવતા રહેશો તો બધી સાઈડથી સરસ એવા રોલ્સ છે તે ફ્રાય થઈ જશે. તો પોટેટો રોલ્સ છે તે ફ્રાય થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બોલ્સ પણ રેડી કરી લઈશું. તો પહેલાં મેં ઓવલ શેપમાં રોલ્સ બનાવ્યા હતા અને હવે ગોળ શેપમાં હું બોલ્સ બનાવી અને ફ્રાય કરી લઈશ. તો બધા જ પોટેટો બોલ્સ છે તે મેં ફ્રાય કરવા મૂકી દીધા છે અને હલકા એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ પોટેટો રોલ્સ કે પોટેટો બોલ્સ છે તે તમે સવારે બ્રેકફાસ્ટમાં બી આપી શકો છો, તમે પિકનિકમાં જઈ રહ્યા હો તે પણ તમે બનાવી શકો છો. તો પોટેટો બોલ્સ છે તે બાળકોને લંચ બોક્સમાં પણ તમે સર્વ કરી શકો છો અને સાંજે ઇવનિંગ ટાઈમે સ્નેક્સ ટાઈમે પણ તમે સર્વ કરી શકો છો. અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કર્યો છે જેથી બાળકોને પણ બહુ સરસ લાગશે. તો પોટેટો બોલ્સ છે તે ફ્રાય થઈ ગયા છે તો તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અહીંયા મેં સાથે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી પણ સર્વ કરી છે. બટાકામાંથી બનાવવામાં આવેલો એવો ટેસ્ટી અને હેલ્ધી એવો પોટેટો રોલ અને પોટેટો બોલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ પોટેટો બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી છે. હું તમને તોડીને પણ બતાવીશ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બટાકાના રોલ અને બટાકાના બોલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.